ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું ચોથું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે. સદીશો વિશે અભ્યાસ કરીએ છીએ એમાં, જેનો આજે 7મો લેક્ચર છે. આગળના લેક્ચરમાં આપણે સદીશોનો ક્રોસ ગુણાકાર અથવા તો સદિશ ગુણાકાર વિશે અભ્યાસ કરી ગયા. આજના લેક્ચરમાં આપણે સદીશોના જે સદિશ ગુણાકાર આપણે શીખો એનું ભૌમિતિક અર્થઘટન કરશું, એટલે એનો મિનિંગ શું થાય છે ને તે સમજવાની કોશિશ કરશું. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, આપણે શું સમજવાનું છે? સદીશોના જે સદિશ ગુણાકાર હતો એનો ભૌમિતિક અર્થ સમજવાનો છે. તો આપણે બે સદીશો લઈએ. આ સદિશ A છે, આ સદિશ B છે, બરાબર? હવે આ બે સદીશોથી કાં તો તમે ત્રિકોણ બનાવી દો, કાં તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો. ઓકે, પહેલા તો આટલું કામ કરો. એક સદિશ A લો, સદિશ B લો, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તમે શું બનાવી દો? સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો અથવા તો ત્રિકોણ બનાવી દો. હવે ધ્યાનથી સમજો, સદિશ ગુણાકારની વ્યાખ્યા શું હતી કે જો A ક્રોસ B કરું હું તો વ્યાખ્યા પ્રમાણે શું થાય? AB sin θ થાય. શું થાય? AB sin θ. ઓકે, તો આને કઈ રીતે સમજશો તમે? ધારી લો કે આ એક ત્રિકોણ મેં હમણાં જે તમારી સામે બતાવું છું, આ સદિશ B એક બાજુ છે, સદિશ A એક બાજુ છે અને આ સ્કેલ જે મેં અહીંયા પકડેલી છે તે એક બાજુ છે, એટલે આ ત્રિકોણ બન્યું. ખ્યાલ આવે છે મિત્રો? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. ધ્યાનથી સમજજો મિત્રો. તો ચાલો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ એટલે 1/2 તો મૂકવો જ પડશે. ઓકે, 1/2 મૂકી દીધો. પાયો, તો પાયા તરીકે આપણે a ને લઈ લો. પાયા તરીકે કોને લઈ લો? a ને. એટલે 1/2 ગુણ્યા a થઈ ગયું. હવે શું શોધવાનું છે? વેધ. તો આપણે જ્યાં પાયો લીધેલો હોય ત્યાં લંબ દોરવો પડે, એને વેધ કહેવાય મિત્રો. આ બધું તો ગણિતમાં તમે સમજી ચૂક્યા છો, એટલે આપણે અહીંયા વેધ લેવો પડે. સમજો છો? આપણે પાયા તરીકે કોને લીધેલો છે? a ને લીધેલો છે, તો એના પર આપણે લંબ દોરવો પડે, જેને શું કહેવાય? વેધ કહેવાય. તો મિત્રો અહીંયા લંબ દોરશો એટલે આ લાઈન આ રીતે. ઓકે, હવે આ તમારો વેધ થયો જે તમારે શોધવાનો છે. તો કઈ રીતે શોધશો? તો મિત્રો આ કાટકોણ ત્રિકોણ થયો જો દેખાતો હોય તો. કયો કાટકોણ ત્રિકોણ? જેમાં આ ખૂણાની કઈ બાજુ થઈ? સામેની બાજુ. તો sin θ વાળું સૂત્ર વાપરો. sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ આવે ને, બરાબર છે? તો એ પ્રમાણે તમે કોને સૂત્રનો કરતા બનાવો? આ વેધને સૂત્રનો કરતા બનાવો સામેની બાજુને. તો શું આવશે? કર્ણ ગુણ્યા sin θ. અને કર્ણ ગુણ્યા sin θ એટલે b ગુણ્યા sin θ. એટલે આનું મૂલ્ય કેટલું મળશે? b sin θ મળશે. કેટલું મળશે? b sin θ. તમે આગળનો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજેલા હશો. આપણે સદીશોના શરૂઆતના ચેપ્ટર આપણે જ્યારે લેક્ચર લેતા હતા ત્યારે તમને સમજાવતો હતો કે સદીશોના જે ઘટકો પડે, પાસેનો ઘટક cos આવે અને સામેનો ઘટક sin આવે. એ પ્રમાણે જો સદિશ b હોય તો b cos θ અને b sin θ એ પ્રમાણે પડે છે. યાદ છે મિત્રો? તો એ પ્રમાણે તમે ઈઝીલી સમજી શકો કે આ b સદિશ છે, એની પાસેનો ઘટક તો અહીંયા પડે. આપણે એનું કંઈ કામ નથી. આપણે કયો ઘટકનું કામ છે? સામેના ઘટકનું. તો કયો પડે? b sin θ પડે. એટલે વેધનું મૂલ્ય કેટલું આવ્યું? b sin θ આવ્યું. હવે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ લખ્યું છે, એમાં સૂત્રમાં શું લખ્યું છે? 1/2 લખ્યો છે. પછી શું લખ્યું છે? વેધ એટલે a લખ્યો છે. અને હવે પાયો એટલે a લખ્યો છે અને વેધ કેટલો લખવાનો છે? b sin θ. એટલે તમારું આખું સૂત્ર શું બની ગયું? ત્રિકોણના ક્ષેત્રફળનું 1/2 a b sin θ. શું બની ગયું? 1/2 a b sin θ. હવે a b sin θ એટલે શું? તમને ખબર છે કે a b sin θ એટલે a ક્રોસ b, બરાબર છે? એટલે આપણે લખી શકીએ કે 1/2 a cross b is equals to કોનું ક્ષેત્રફળ? તો ત્રિકોણનું ક્ષેત્રફળ. સમજો છો મિત્રો? એટલે ક્રોસ ગુણાકાર તમે બે સદિશોનો કરી લો, એનું શું શોધી લો? મૂલ્ય શોધી લો અને એને કેટલા વડે ભાગી કાઢો? 2 વડે ભાગી કાઢો અથવા તો 1/2 વડે ગુણી કાઢો. તો એ તમને બે ત્રિકોણથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપશે. કોનું ક્ષેત્રફળ આપશે? બે સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપશે. ઓકે,
ચાલ જો આ ડાબી બાજુનો ત્રિકોણ અને જમણી બાજુનો ત્રિકોણ સરખા જ આવે તો આનું ક્ષેત્રફળ અને આના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે 1/2 a ક્રોસ b + 1/2 a ક્રોસ b તો કેટલા આવે a ક્રોસ b। તો તમે સીધો સદિશ ગુણાકાર કરેલો હોય તો એ તમને કોનું ક્ષેત્રફળ આપે છે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપે છે મિત્રો। કોનું ક્ષેત્રફળ આપે છે ચતુષ્કોણ। એટલે તમને એક્ઝામ્પલ એ રીતે પૂછાય કે ભાઈ બે સદિશો આપી દે કે સદિશ a આટલો અને સદિશ b આટલો બરાબર છે અને એવું પૂછવામાં આવે કે આનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અથવા તો આનાથી રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો તમારે કયો ગુણાકાર કરવાનો પહેલા તો ક્રોસ ગુણાકાર કરવાનો। આ ક્રોસ ગુણાકાર થઈ જાય પછી એનું મૂલ્ય શોધી લેવાનું। એ મૂલ્ય શોધો તો એ તમને ચતુષ્કોણનું મળે અને મૂલ્ય શોધ્યા પછી એને 2 વડે ભાગી કાઢો તો તમને કોનું મળે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે બરાબર। અને આપણે લાસ્ટ લેક્ચરમાં એ વાત પણ કહી ગયા કે હંમેશા ક્રોસ ગુણાકાર કરો કોઈ પણ બે સદિશનો તો એનો જે જવાબ મળે એ આપણને બંને સદિશોને કઈ દિશામાં મળે લંબ દિશામાં મળે। એટલે આના પરથી એ મુદ્દો પણ નોંધશો અહીંયા કે કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ હંમેશા સપાટીને કઈ દિશામાં આવે લંબ દિશામાં જ આવે। આ વારંવાર ઉપયોગી વાક્ય રહેશે 12મા ધોરણમાં। કોઈ પણ સપાટી હોય આપણે નીચેની સપાટીની વાત કરીએ કે જેના પર આપણે ઉભેલા હોય કે બેસેલા હોય બરાબર જમીનની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ આપણે કઈ દિશામાં માપેલું કહેવાય ઉપરની દિશામાં માપેલું કહેવાય। ક્ષેત્રફળ એ કઈ રાશિ થઈ ગઈ સદિશ રાશિ થઈ ગઈ કારણ કે કનાથી મળે છે આપણને ક્રોસ ગુણાકારથી મળે છે એટલે ક્ષેત્રફળ કેવી રાશિ છે સદિશ રાશિ। ધારો કે હું આ દીવાલનું ક્ષેત્રફળ માપતો હોય તો આ દીવાલને લંબ દિશા કઈ થાય તમારી તરફ થાય તો આ દીવાલનું ક્ષેત્રફળ કઈ દિશામાં કહેવાય આ તરફ કહેવાય। ઓકે એટલે આ બધા મુદ્દાઓ જે છે તે આપણને 12મા ધોરણમાં ખૂબ ઉપયોગી છે માટે આપણે અહીંયા એને જરા ડિટેલમાં સમજીએ છીએ અને એના પર ભાર આપીએ છીએ તો એને બિલકુલ લાઇટલી લેવાના નથી બરાબર છે। સદિશ ગુણાકારનો ભૌમિતિક અર્થ આજે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ બે સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે બીજું કંઈ નહીં તેના વડે રચાતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ। ઓકે ચાલો આગળ જઈએ અને એક્ઝામ્પલ લઈએ। પહેલો એક્ઝામ્પલ તો બહુ સિમ્પલ લઈ લીધેલો છે મેં બે સદિશો અને બે સદિશોનો ક્રોસ ગુણાકાર શોધીએ તો ગઈકાલે શીખી ગયા છે કે ક્રોસ ગુણાકાર કરવો હોય તો સીધો નિશ્ચાયક જ લઈ લેવાનો। પહેલી રોમાં i j k લખી દેવાનું બીજી રોમાં કોને લખવાનું તો અહીંયા જે પહેલો હોય તેને એટલે a ના ઘટકો લખી દીધા અને બીજી રોમાં b ના ઘટકો લખી દેવાના। તો ચાલો મૂકી દો i j k as it is ax ay ને az ક્યાંથી મળશે એના જો 4 6 અને 2 તો એની વેલ્યુ મૂકી દેવું 4 6 અને 2 પછી b ની જગ્યાએ 6 8 અને 12 ચાલો આ મૂકી દીધો। હવે તમને ગઈકાલે શીખવાડેલું હતું શું કરવાનું પહેલા x ઘટક શોધવાનો તો ત્યારે આને ઢાંકી દેવાનો શું બચ્યું આ બંનેનો ક્રોસ ગુણાકાર થશે એટલે 12 6 72 પણ આ માઈનસ છે એટલે -72 વચ્ચે માઈનસ મૂકી દેવાનો ત્યારબાદ 8 2 16 થઈ ગયો પછી આ પ્લસ લઈ લીધો તો આ બીજો માઈનસ જ આવે એટલે -j હવે કોને આને જવા દો તો 4 * 12 48 ઓછા 6 * 2 12 પછી ત્રીજો આવે પાછો પ્લસ k તો આને ઢાંકી દો 8 4 32 માઈનસ 6 6 -36 એટલે આવું ક્યાંય હોય ત્યારે કાઉન્સ પાડવાનું ચૂકવાનું નહીં કારણ કે પ્લસ માઈનસમાં તમે લોચા મારશો એટલે વચ્ચે તો માઈનસ હોય જ છે તેને તો મૂકી જ દેવાનું અને પછી ગુણાકારથી જો માઈનસ આવતું હોય તો એને પણ મૂકવાનું। ઓકે અહીંયા 6 * 6 -36 આવે એટલે આપણે એ રીતે મૂકેલા છે। ત્યારબાદ આ બંને માઈનસ છે એટલે પ્લસ સરવાળો થાય આ માઈનસ as it is 48 માંથી બહાર જાય આવું બધું મેથેમેટિક્સ તો તમે આગળ ટ્યુટોરિયલ લેક્ચરમાં ભણી ગયા છો એટલે આ રીતે આગળના સ્ટેપ તો તમને આવડશે। પછી આ બધા કાઉન્સ છૂટા પાડી નાખો એટલે આ આપણો સદિશ a ક્રોસ b મળી ગયો। શું મળી ગયો આ બંનેનો ક્રોસ ગુણાકાર મળી ગયો। આ ક્રોસ ગુણાકાર જે છે તે આને પણ લંબ હશે અને આને પણ લંબ હશે એ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી ગયા છે એટલે આપણે એને હવે અત્યારે ચર્ચા નહીં લઈએ। બીજો એક્ઝામ્પલ જો બે સદિશો આપ્યા તમારે સાબિત કરવાનું છે કે પરસ્પર સમાંતર છે મિત્રો। આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાશે જ આ ચેપ્ટરમાં તો બહુ સહેલા
તમારે આવી રીતે સમાંતર સાબિત કરવાનો હોય કે લંબ સાબિત કરવાનો હોય. આપણે લંબ સાબિત કરવા વાળો દાખલો ક્યાં જોઈ ગયેલા હતા? ડોટ ગુણાકારમાં. અને અહીંયા ક્રોસ ગુણાકાર શીખેલા છીએ તો સમાંતર સાબિત કરવા વાળા દાખલાઓ આપણે જોવાના છે. હવે આ પ્રમાણેના દાખલાઓ એટલે મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જો લંબ સાબિત કરવાનો હોય તો ખૂણો કેટલા ડિગ્રી સાબિત કરવાનો? આપણે 90 ડિગ્રી લાવવાનો. એટલે કોઈ પણ કરીને છેલ્લે θ 90 ડિગ્રી લાવવાનો. જો લંબ લાવવાના હોય તો અહીંયા સમાંતર સાબિત કરવાના છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો લાવવાનો? 0 લાવવાનો. એટલે તમારે કરવાનું કશું નથી, તમારે ખૂણો શોધવાનો છે. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. અને બે સદિશો વચ્ચેનો ખૂણો તમે બે રીતે શોધી શકો, કાં તો ડોટ ગુણાકારથી શોધી શકો, કાં તો ક્રોસ ગુણાકારથી. ડોટ ગુણાકાર ચલવેલો ત્યારે ડોટ ગુણાકારની મદદથી ખૂણો શોધવા માટેનું આપણે ઇક્વેશન પણ જોયેલું હતું. એમાંથી કશું નથી કરવાનું, માત્ર cos θ ને સૂત્રનો કરતા બનાવવાનો છે અને પછી બીજી બધી જે જમણી બાજુની ટર્મ આવે એ શોધવાની છે અને છેલ્લે વેલ્યુ લઈ આવવાની છે. બરાબર છે? એવી જ રીતે જો તમે પેલો ક્રોસ ગુણાકાર કરો તો ક્રોસ ગુણાકારની વ્યાખ્યામાંથી sin θ ને સૂત્રનો કરતા બનાવવાનો અને સાબિત કરવાનો. જ્યાં જે સહેલું પડશે તે આપણે લેશું. અને તમને જો ના ખબર પડતી હોય કે કેમ આમાં આ સહેલું પડે ને કેમ પેલામાં લંબ સાબિત કરવામાં ડોટ ગુણાકાર સહેલું પડે તો એ જાતે કરશો તો ખબર પડશે. હવે આ જ દાખલો આપણે સાબિત કરવાનો છે સમાંતર, તો તમારે ખૂણો કેટલો લાવવાનો છે? 0. તો હું અહીંયા ભલે ક્રોસ ગુણાકારથી બતાવું છું, તમે ડોટ ગુણાકારથી પ્રયત્ન કરજો, તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આ રીત આમાં સહેલી પડે છે કે પહેલી. બરાબર છે? કારણ કે cos 90 0 થાય. આપણે સમાંતર સાબિત કરવાનો છે ને તો cos 0 ની વેલ્યુ 1 આવશે. બરાબર છે? એટલે તમારે પહેલાની રીતે વાપરો. કઈ રીતે? ડોટ ગુણાકારની. તો એમાં તમારો જવાબ જમણી બાજુનો 1 આવવો જોઈએ. એ આપણે જ્યારે પ્રત્યક્ષ રીતે મળશું સ્કૂલમાં ત્યારે ડિસ્કસ કરશું. અત્યારે કદાચ બાઉન્સ પણ જાય તમને. પણ જો તમે બધા લેક્ચર્સને વ્યવસ્થિત જોયેલા હોય અને મને ફોલો કરતા હોય તો તમને વધારે તકલીફ નહીં પડે. તમારે માત્ર મારા લેક્ચર ફરી પાછું એકવાર જોઈને ડોટ ગુણાકારની મદદથી ખૂણો લાવવાનો છે. ટ્રાય કરજો, તમને જાતે જ ખબર પડશે. અહીંયા આપણે ક્રોસ ગુણાકારની મદદ લઈએ તો ક્રોસ ગુણાકાર કરીએ. આગળની સ્લાઇડમાં શીખવી ગયો તે મુજબ નિશ્ચાયક દોરીને પહેલો i ઘટક ખબર ને આ ઢાંકી દેવાનું. આ 3 × 4 એટલે -12 આવશે. પછી વચ્ચે માઈનસ આવે પણ આ 6 દુ 12 આ પણ ઋણ આવવાના એટલે માઈનસ માઈનસ મેં ડાયરેક્ટ પ્લસ લઈ લીધેલું છે. આગળના દાખલાની જેમ લાંબુ નથી કર્યું. નહીતર પહેલા શું કરવું પડે? વચ્ચે માઈનસ મૂકો, પછી આ 6 દુ 12 પણ આ -12 આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે. પછી આ બીજો ઘટક માઈનસ 4 ચોક 16 અને 8 દુ 16. એવી રીતે ત્રીજો ઘટક તો એમાં 4 6 -24 માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને 3 8 24. બરાબર? તો 12 માંથી 12 જાય તો 0, 16 માંથી 16 જાય તો 0, 24 માંથી 24 જાય તો 0. એટલે આ બધા જમણી બાજુ કેવા મળ્યા? 0 મળ્યા. એટલે બંનેનો ક્રોસ ગુણાકાર 0 મળ્યો. બંનેના ક્રોસ ગુણાકારની વ્યાખ્યા શું છે? AB sin θ. તો તમારો જવાબ શું આવ્યો કે AB sin θ = 0. બરાબર? હવે આ 0 ક્યારે થાય? જ્યારે θ 0 હોય તો જ. sin 0 ની કિંમત 0 આવે, ખબર છે ને? એટલે આપણે અહીંયા સાબિત કર્યું કે θ ની વેલ્યુ કેટલી છે? 0. અને θ ની વેલ્યુ 0 મળી ગઈ એટલે આ આપણને રકમમાં જે સાબિત કરવાનું પૂછેલું છે તે આપણે સાબિત કરી દીધું કે ઓકે બંને સદિશો કેવા છે? સમાંતર છે. કારણ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? 0 ડિગ્રી. નેક્સ્ટ એક્ઝામ્પલ. આમાં બે સદિશો વચ્ચેનો કોણ એટલે કે ખૂણો શોધવાનો છે. તમને બે સદિશો આપી દીધા, સદિશ A, સદિશ B. બંને વચ્ચેનો ખૂણો શોધવાનો. હવે જો બંને વચ્ચેનો ખૂણો શોધવો હોય તો પણ તમારી ચોઈસ છે. કાં તો ડોટ ગુણાકારની રીતથી જાઓ કાં તો ક્રોસ ગુણાકારની રીતથી જાઓ, તમને જે સરળ પડે તે. અહીંયા આપણે ક્રોસ ગુણાકારમાં છીએ તો ક્રોસ ગુણાકારથી આપણે આગળ વધીએ. તો બે સદિશોનો ક્રોસ ગુણાકાર આ રીતે લખાય. વારંવાર ના કહેવું પડે મારે. પહેલો ધન, બીજો ઋણ, ત્રીજો પાછો ધન. જેને લીધેલો હોય એને આડી રો અને ઊભી કોલમ ઢાંકી દો અને બાકીનાનો ક્રોસ ગુણાકાર કરો. વચ્ચેની ટર્મ માઈનસ લખવાની ભૂલવાની નહીં. અને જો માઈનસ માઈનસ પ્લસ થતું હોય તો આગળના એક્ઝામ્પલની જેમ ધ્યાન રાખવું. તો બંનેનો ક્રોસ ગુણાકાર કરો એટલે તમને આવું મળશે. અને આને વ્યવસ્થિત રીતે લખીએ તો આ 9i, આ 22j અને આ -21k.
આ આપણને પરિણામ મળ્યું. બંનેનો શું શોધ્યો છે? આ તો ક્રોસ ગુણાકાર શોધ્યો છે. આપણે ક્રોસ ગુણાકાર નથી શોધવાનો, આપણે શોધવાનો છે ખૂણો. બરાબર? તો આને આપી દો સમીકરણ નંબર 1 અને આગળ વધીએ આ જ દાખલામાં. તો વ્યાખ્યાનો ઉપયોગ કરો. a ક્રોસ b બરાબર શું છે આપણી વ્યાખ્યા? ab sin θ અને આ છે એકમ સદિશ. આ બાજુ પણ મૂલ્ય લો તો આ બાજુ પણ મૂલ્ય જ લેવું પડે. તો બંને બાજુ માત્ર મૂલ્ય લેશો તો a ક્રોસ b નું મૂલ્ય શોધવું પડશે. આ બાજુ આનું મૂલ્ય તો 1 છે એટલે લખ્યું નથી, કારણ કે એકમ સદિશનું મૂલ્ય 1 આવે એટલે જમણી બાજુ રહેશે માત્ર ab sin θ. આમાંથી sin θ ને સૂત્રનો કરતા બનાવો. તો sin θ ને સૂત્રનો કરતા બનાવશો એટલે a ક્રોસ b ના છેદમાં ab આવશે. તમારે ખૂણો શોધવાનો છે ને એટલે આ રીતે કરી શકો તમે. હવે a ક્રોસ b નું મૂલ્ય, a ક્રોસ b એટલે સમીકરણ નંબર 1 છે તમારી પાસે, જોઈ લો. અહીં રો a ક્રોસ b. આનું મૂલ્ય શોધવાનું. શરૂઆતના લેક્ચર્સ આપણે આ ચેપ્ટરના વર્ગમૂળમાં 9 નો વર્ગ, 22 નો વર્ગ અને 21 નો વર્ગ યાદ છે ને? સો આપણે a ક્રોસ b નું મૂલ્ય અહીંયા લખેલું છે, જો 9 નો વર્ગ + 22 નો વર્ગ + 21 નો વર્ગ છેદમાં a નું મૂલ્ય અને b નું મૂલ્ય. સદિશ a જે હતો એનું મૂલ્ય છે, આ સદિશ b જે હતો તે. હવે આ તો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો ભાઈ. 9 નો વર્ગ કરશો + 22 નો વર્ગ કરશો + 21 નો વર્ગ અને જે સરવાળો આવશે એનો વર્ગમૂળ લેશો એટલે આ જવાબ આવશે. એ જ રીતે આ અને એ જ રીતે આ, એટલે કંઈક આવી રકમ મળશે તમારી. હવે આનો ભાગાકાર લેશો એટલે મળશે 0.7053. આ sin θ ની વેલ્યુ મળે. આને તમારે ક્યાં જોવી પડે? sin નેચરલ સાઇન ના ટેબલમાં, જે આપણે પેન્ડિંગ રાખ્યું છે. જ્યારથી ચાલુ છું ત્યારથી જ કહું છું કે તમને લોગ ટેબલ જોવાનું શીખવાડવાનું છે, નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ આ બધું શીખવાડવાનું છે. તો એ આપણે જ્યારે મળશું ત્યારે. પણ અત્યારે તમે અહીંયા સુધી પણ લાવો તો જવાબ ખોટો કહેવાશે નહીં. અને જો ડોટ ગુણાકારની મદદથી મેળવતા હોય તો cos θ બરાબર કંઈક આવશે. બરાબર છે? અહીંયા તમે કયો ગુણાકાર કર્યો? ક્રોસ ગુણાકાર. તો sin θ = શું આવ્યું? સમજો છો? એટલે આ અહીંયાથી આપણે બાકી રાખશું. જ્યારે આપણે મળશું ત્યારે થીટાની વેલ્યુ કઈ રીતે જોવી ટેબલમાં એ તમને શીખવવામાં આવશે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે મારે બંનેની કમ્પેરિઝન કરીને બતાવવી જોઈએ, બટ ખરેખર અહીંયા ઓનલાઈન લેક્ચર્સમાં પોસિબલ છે નહીં. બાકી તમને ક્યારે ડોટ ગુણાકાર સરળ પડે અને ક્યારે ક્રોસ ગુણાકાર સરળ પડે તે બતાવી દેજો. મેં બી કદાચ હું બોયલો અને મેં લઈ જ લીધું છે એવું કંઈક, કદાચ આ જ રકમ હતી, જોઈ લો. હા, એ આ જ રકમ છે. જો આ રકમ કઈ છે? સદિશ એ વાંચી લો ને જરાક. -365 અને b કયો છે? 2 3 4. આ આપણે કયો ગુણાકાર વાપર્યો? ક્રોસ ગુણાકાર વાપર્યો. તો sin θ બરાબર કેટલા આવ્યા છે? 0.7053 આવ્યા. બરાબર? હવે આ જ એક્ઝામ્પલ મેં કઈ રીતે લઈ લીધો છે? અદિશ ગુણાકારની રીતે પણ લઈ લીધેલો છે. અહીંયા આ અદિશ ગુણાકાર છે. તો a.b બરાબર ab cos θ અને cos θ = શું થાય? આમાંથી સૂત્રનો કરતા બનાવો તો a.b ના છેદમાં ab થાય. ઓકે, છેદ તો એઝ ઇટ ઇઝ જ રહ્યો. a નું મૂલ્ય, b નું મૂલ્ય. આમાં કોઈ આગળના દાખલામાં પણ એવું જ છે. જો છે આમાં sin θ = અહીંયા નીચે a નું મૂલ્ય, b નું મૂલ્ય. છેદમાં કોઈ ફરક ના પડ્યો. ઉપર અહીંયા a ક્રોસ b આવ્યું. જ્યારે તમે ડોટ ગુણાકારની મદદથી શોધો તો a.b આવશે. a.b કરવાનું સહેલું છે, શીખી ગયા છો તમે. a.b એટલે 3 દુ -6, 6 તેરી 18 અને 5 ચોક 20. આ માઈનસ છે એટલે બોલો, કારણ કે અહીંયા માઈનસ છે ખબર પડી જવી જોઈએ. વળી પાછા તમે સાંભળવા ના હોય, અંદર ધ્યાન ના આપતા હોય તો એવું કહે કે 3 દુ -6 કેવી રીતે સાઈડે કર્યા? બરાબર છે? અહીંયા તો જો આ ઋણ છે એટલે આપણે માઈનસ મૂક્યું છે. તો 20 + 18 છે 6 કરશો એટલે 32 ભાગ્યા એટલે કેટલો આવશે? 0.7115. તો cos θ ની વેલ્યુ આવી 0.7115 અને આગળ sin θ ની વેલ્યુ આવેલી એ સેજ ડિફરન્ટ આવેલી, જોઈ શકો છો 0.7053. બટ ખૂણો બંનેમાં સેમ જ આવશે. જે પણ રીતે શોધો તે એ તમને હું શીખવાડીશ, એ આગળની વાત છે હજુ. પણ તમે હમણાં કાં તો sin θ બરાબર આ લખી આવો અથવા તો આ રીત ફોલો કરીને cos θ બરાબર આ લખી આવો, કોઈ ખોટું નથી. બરાબર છે? અહીંયા સુધી તો એટલીસ્ટ તમને આવડે. હવે તમને એક નજરે એવું લાગ્યું કે પહેલામાં ક્રોસ ગુણાકાર કરવો ને પછી મગજમારી કરવી, એના કરતા ફટ જઈને આવી જાય એવું છે. બટ આમાં એક જ લોચો છે કે cos નું ટેબલ આપણને આપે નહીં.
તમે લોગેરિધમ ટેબલ વાપરો એક્ઝામમાં પણ તો એમાં લોગ ટેબલ આવે, નેચરલ સાઇન આવે, નેચરલ ટેન આવે, કોસનું ટેબલ આપવામાં આવે નહીં, એટલે આ કોસને વળી પાછો સાઇનમાં ફેરવવો પડે. એટલે તમારે 10માનું સૂત્ર વાપરવું પડે ભાઈ કે cos θ = sin 90 - θ. આ બધા જે સૂત્ર જોઈ ગયેલા હતા એ લેવા પડે અને સાઇનમાં ફેરવીને પછી શોધવો પડે. એટલે 2-3 સ્ટેપ આગળ વધી જાય. પણ થોડું ગણિત સારું હોય તો આ રીત વધારે સહેલી છે, કારણ કે આટલામાં પતી ગયું. હવે આગળ 2 સ્ટેપ કરવાના છે. ઓકે, જ્યારે આગળની રીત જે હતી એમાં સૌપ્રથમ તો તમે આ ક્રોસ ગુણાકાર કરો પ્લસ માઈનસ ની કાળજી રાખીને, એનો શોધો, એની બાદ એનું મૂલ્ય શોધો અને પછી આમાં કિંમત મૂકીને આટલું લાવો અને એમાં બી ટેબલમાં તો જોવું જ પડશે. બરાબર છે? હવે તમારી ચોઈસ કે તમને કયું સહેલું પડે. અને આજના ટોપિકને રિલેટેડ આપણો છેલ્લો એક્ઝામ્પલ મેવી કે 2 સદિશો આપ્યા છે. આ બંને સદિશને લંબ એવો એકમ સદિશ શોધવાનો છે મિત્રો. તો આ કામ મેં તમારા માટે છોડ્યું છે. માત્ર હિન્ટ આપી દઉં છું કે જો તમે સદિશ ગુણાકાર વ્યવસ્થિત રીતે સમજી લીધું હોય તો તમને ખબર છે કે જો હું આ સદિશ અને આ સદિશ બંને સદિશોનો કયો ગુણાકાર કરું, ક્રોસ ગુણાકાર કરું, તો મને જે જવાબ મળશે ને, જેમ કે અહીંયા મેં લખ્યું છે પહેલા કે તમે A ક્રોસ B કરો તો શું મળે છે, ધારી લો કે C મળે છે. તો આ જે C મળ્યો તમને એ આ બંનેને લંબ હશે. એટલે તમારો મગજ આ બાજુ ચાલવું જોઈએ કે આમાં મને શું પૂછ્યું છે, લંબ એકમ સદિશ પૂછ્યો છે. તો પહેલા હું લંબ સદિશ શોધી કાઢું. એટલે તમારે A અને B નો કયો ગુણાકાર કરી લેવાનો, ક્રોસ ગુણાકાર કરી લેવાનો, અને જે જવાબ આવ્યો તમારો એ A ને પણ લંબ હશે અને B ને પણ લંબ હશે, પણ એ સદિશ હશે. શું હશે? આખો સદિશ હશે. ધારો કે આ C સદિશ આવી ગયો, પણ તમારે સદિશ નતો શોધવાનો, તમારે તો એકમ સદિશ શોધવાનો હતો. એટલે તમારે શું કરવાનું, એ સદિશનો એકમ સદિશ શોધી લેવાનો. એકમ સદિશની વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા કે સદિશને તેના જ મૂલ્ય વડે ભાગી કાઢો તો શું મળી જાય, એકમ સદિશ મળી જાય. એટલે આ સદિશ કયો છે, તો A ક્રોસ B છે, એને એના મૂલ્ય વડે ભાગી કાઢો. એટલે A ક્રોસ B ભાગ્યા એનું મૂલ્ય. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ જો સોલ્યુશન હોય તો. લો જાદુ આવી ગયું. શું જોઈ ગયા હમણાં એક સમીકરણ નંબર 1 શું હતું, સદિશ A ક્રોસ B હોવો જોઈએ, છેદમાં એનું મૂલ્ય હોવું જોઈએ. એટલે પહેલા A ક્રોસ B શોધો, એટલે A ક્રોસ B શોધ્યું. આ તો આવડે ને? ચાલો બંનેનો ક્રોસ ગુણાકાર આ રીતે શોધીએ. એટલે A ક્રોસ B બરાબર આવશે 8i - 8j - 8k. હવે આ બધા પદો મારે સમજાવવાની જરૂર નથી, હવે તમને આવડી જવા જોઈએ. તો આ A ક્રોસ B આપણે મેળવી લીધું. A ક્રોસ B તો મેળવી લીધું. હવે પેલું સમીકરણ જરાક ફરી પાછું તમને બતાવું. તો અંશમાં આપણે A ક્રોસ B મૂકવાનું છે, છેદમાં એનું શું મૂકવાનું છે, મૂલ્ય મૂકવાનું છે. એટલે A ક્રોસ B શોધી લીધું છે. તો હવે એનું મૂલ્ય શોધો. મૂલ્ય શોધતા તો તમને આવડે, વર્ગમૂળમાં 8 નો વર્ગ 8 નો વર્ગ 8 નો વર્ગ. એટલે આ બધું કેલ્ક્યુલેટરમાં કરશો તો કંઈક આવું મળશે. આ તમે પોઈન્ટમાં લાવો તો પણ છૂટ છે. પછી એવું નહીં કે સર કેમ 8√3 લખ્યું, તો મેં એટલે લખ્યું 8 નો વર્ગ 8 નો વર્ગ 8 નો વર્ગ. એટલે કેટલી વાર 8 નો વર્ગ? 3 વાર 8 નો વર્ગ. અને પછી વર્ગમૂળ કાઢ્યું તો 3 અંદર આવ્યો એટલે વર્ગમૂળમાં 3 લખાય ને 8 ના વર્ગનું વર્ગમૂળ 8 લખાય. ઓકે. પણ તમે જો 8 નો વર્ગ કરો 64, 8 નો વર્ગ કરો 64, 8 નો વર્ગ કરો 64, 64 + 64 + 64 કરો ને જે આવ્યું તે પછી વર્ગમૂળ દબાવો તો આ પોઈન્ટમાં આવશે. એનાથી મને કોઈ ફરક પડતો નથી. જવાબ તમારો પણ સાચો છે ને આ પણ જવાબ સાચો છે. ઓકે. હવે આપણે સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. તો પહેલા સદિશ A ક્રોસ B મૂકવાનો છે, છેદમાં શું મૂકવાનો છે, આનું મૂલ્ય મૂકવાનું છે. તો અહીંયા સારું મને એ પડશે. જો તમે પોઈન્ટમાં લાવ્યો હોય ને તો આ સારું નહીં પડે. શું સારું પડશે મને? 8/8 થાય, અહીંયા પણ 8/8 થાય, અહીંયા પણ 8/8 થાય. એટલે બધામાં શું થશે, 1/√3 બચશે ખાલી. એટલે મેં 1/√3 કોમન લઈ લીધું છે. પછી I, J અને K. આ મારો જવાબ બહુ સારો દેખાય છે. તમે પોઈન્ટમાં લાવશો તો જવાબ થોડો ગંદો દેખાશે. બસ આટલો ફરક, બાકી કોઈ ચિંતાનો વિષય નથી. ચાલો હજુ એક એક્ઝામ્પલ બાકી છે. જેની બે બાજુઓ કઈ હોય, સદિશ A અને સદિશ B થી બનતી હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?
હમણાં જ આપણે જોઈ ગયા કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પહેલા તો ક્રોસ ગુણાકાર કરી લેવાનો. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ એટલે ક્રોસ ગુણાકારનો જવાબ આવ્યો આપણો 5i - 5j + 5k. આવડે છે ને હવે તો ક્રોસ ગુણાકાર. હવે પણ કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? ત્રિકોણનું શોધવાનું છે. એટલે આપણે આ જે સદિશ ગુણાકાર કર્યો છે એનું મૂલ્ય શોધવું પડશે અને એનું અડધું લેવું પડશે. એટલે 1/2 a × b. તો 1/2 આનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ - 5 નો વર્ગ અને 5 નો વર્ગ. આનો જે જવાબ આવશે એ આવશે 4.33. એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લીધું 4.33. ક્લિયર? એટલે આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. આજ પૂરતું, આજના લેક્ચર પૂરતું આટલું ઇનફ છે. આશા રાખું કે તમને ક્રોસ ગુણાકાર કરતા આવડી ગયો હોય. ક્રોસ ગુણાકારનો મિનિંગ શું થાય અને આપણે આજે જેટલા પણ દાખલાઓ જોયા છે એ સમજાયા હોય. બધા એક જ રીતના હતા એટલે મેં બધા દાખલાના એક સ્ટેપ સમજાવ્યા નથી, કારણ કે 2 દાખલામાં જો બધા સ્ટેપ તમને સમજાવું તો ત્રીજા દાખલામાં રિપીટ થતા હોય તો આવડે. પ્રેક્ટિસ રાખજો. જે થોડી ઘણી કચાશ છૂટી જશે તે આપણે સ્કૂલ પર મળશું ત્યારે દૂર કરી લેશું. એટલે ટેન્શન નહીં લેવાનું. જેટલું સમજ પડે છે એ પ્રમાણે તૈયાર કરતા રહો. અને કોઈ જગ્યાએ ગાડી અટકે તો પર્સનલી કોન્ટેક કરો, જેથી અમને પણ ખબર પડે કે ઓકે આ જગ્યાએ તમને ડાઉટ છે. તો યાદ રહે કે જ્યારે આપણે સ્કૂલમાં મળીએ અથવા તો કોઈ બીજી રીતે જો એ ડાઉટનું કોઈ સોલ્યુશન થતું હશે તો આપણે કરશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને સદીશોનું જે ચેપ્ટર છે તેને પૂર્ણાહુતિ આપીએ.